રામ ડાયરા ને કેમ છો તમે બધા? મજામાં જશો? ઘણા સમય પછી આપણો લોગ આવ્યો છે, લોગ આવી ગયો છે. અને ભાઈ ઘણા સમયથી બ્લોગ જ નહોતો મૂક્યો. આમાં તો ગાઈઝ આપણે આજે જવાનું છે વાળ કપાવવા. નક્કી નથી ક્યારે જાવ, બપોરે જાવ કે બપોર પછી જાવ, કાંઈ નક્કી નથી. આપણું કુતિયાણે જવાનું બરોબર. જોશું. વાળ કપાવવાના નથી, ખાલી સેટ જ કરાવવાના છે. કેમ કે તમારા ભાઈને કરવાના છે લાંબા, બરોબર. લાંબા વાળ કરવાના છે એટલે ખાલી આપણે સેટ જ કરવાના છે. આપણે કાલે જવાનું છે આપણી બેનને મળવા માટે, બરોબર. તો એ પણ આ જ વિડીયોની અંદર આવશે. કા પછી પાર્ટ કરી નાખું. હું ગાંડો માણસ રહ્યો, મારું નક્કી ન હોય. હું ગાંડો માણસ છું, મારું નક્કી ન હોય. હવે આપણે મળીએ સીધા કુતિયાણે જાય ત્યારે. કા પછી આપણે રવણ રે પતંગ ચગાવીએ ને તો ગાઈસ પતંગ લઈ ગઈ. કાંઈ વાંધો નહીં, આપણે કાજે ડૂટી પીટી ફિરકી જોઈ હશે. અમને એક વાર કુતિયાને કવરાવવા નાખી આવ્યો, સાંજે આવી જાય એ જો કેવી છે, બરોબર. પતંગ ચગાવવાની હે, આગળ પાછું મળવું. પતંગ ચગાવી જો, ફિરકી જો આપણે હલવાઈ ગઈ ઝાડવા નીચેથી પતંગ લેતો ઉખાઈ. તો ગાઈસ પતંગ ચગી ગઈ છે, જોઈ શકો છો. પૂછડું ખરી ગયું છે, કોઈ વાંધો નહીં. ઢીલ દેવાનું સ્ટાઇલ જો, પગમાં જ રાખવાનું. આવી જા, બૂમ 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 બૂમ. આ પડી ગઈ. હા દેખાતી નથી મને. હા હું પેલા હે ને હારી પેટની ઢીલ દઈ દઉં. હલવાનું ગેસ ઘૂસરું થઈ ગયું, નીકળી ગયું. તો ગાઈસ આપણે પતંગને બાંધી દીધી. જોઈ ગયો અહીંયા ખીલે રડી, બરોબર. ચાંદા મામા ગાંજે ફોકસમાં નથી આવતી. જોઈ ઠીક આવી ગઈ ચાંદા મામા. મારી પતંગ હલવાઈ ગઈ ગાઈસ. ઉભા રે, 1x મારી દો. ગાઈસ મેં થોડુંક ટાઈમ લેબ લઈ લીધું. ઘણા સમયથી આપણે વિડીયોમાં ટાઈમ લેબ પણ નહોતા ને. પતંગ ચગી ગઈ છે, દેખાતી નથી. હવે ફોકસ ના આવ, બરોબર. ફોકસ નથી આવતું, આમાં દેખાતી. મારે ચશ્મા લેવા જવા દો. હાણી ચશ્મા લઈ આવું. મેં કેસા था और कैसा हो गया. આપણે આવું મેં એમ વિચાર્યું કે આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 કરી નાખીએ, બરોબર. ફિરકી છે, પપડું છે, અહીંયા પણ ફિરકી છે ને પપડું છે. ફિરકીનું ડબલું છે.
પતંગ વે રાજુ રખડે હજી એક ફિરકી આવશે 3 ફિરકી હજી એક ફિરકી મેં હાથે દોરો પાયો એ 4 ફિરકી થઈ જાય આપણી फोकस चलो कोई बात नहीं હવે આપણે મળશું સીધા સવારે કા પછી આપણે મિત્ર સાથે પતંગ ચગાવશું ત્યારે એટલે એ ચગાવશે મારીને એની મેળી અલગ અલગ એ મારી મેળીએ તો નહીં આવે પણ એક અમારા પડોશી મેળી હું જાય એની મેળીએથી હું શૂટિંગ ઉતારીશ બીજું હું કા પછી આપણે સવારમાં બાય બાય This is the next day. तो guys, गुड मॉर्निंग विद देशना राम राम डायरा ने सभी लोगों को અને અત્યારે વાગ્યા છે 7 બરોબર 7:30 જેવું થયું હોય અને અત્યારે પણ ઝાકર તો છે જો આજે જોઈ લો કાલ કરતાં થોડીક વધારે છે કાલ આપણે 8-9 વાગે વિડીયો ચાલુ કર્યો હતો અને આજ આપણે 7 વાગે કાલની પતંગનું બધું આમ પીડ્યું અને આમનું પીડ્યું બાકી પતંગ તો આપણે હેઠે જ હોય આ તો ખાલી જગાવવા માટેની ઉપર હોય તો અત્યારે આપણે જવાનું છે જુનાગઢ ડૉક્ટર સુભાષ એકેડેમી બરાબર ત્યાં ઘણા ટીવીવાળાને આવે છે પોપટભાઈ આવે છે બરાબર તો આપણે ત્યાં જઈને આપણે રસ્તામાં મળશું બરાબર તો ચાલો મળીએ જુનાગઢ પતી ગયા ને આપણે ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે જોઈ લો પાર્કિંગ છે વાળી છે સુભાષવાડીમાં પાર્કિંગમાં લગાડી દીધી બરોબર તો આપણે અંદર જઈએ ને પછી તમને પાછું મળીએ બેઠા બેઠા ઉતારો તમે તમે તો અત્યારે અંદરથી આવતા રહીએ બાયણે રખડીએ અંદર કંટાળો આવે બે જો આવું લઈ આવ્યું ગામમાંથી આપણી બરાબર અરે કામ પૂરો થઈ ગયો જોઈને અત્યારે રખડું તડકામાં તો ગાઈઝ અત્યારે આપણે બધું સુબહ નીકળી ગયા છે ને અત્યારે આપણે આવી ગયા છે એક દુકાન આપણી જ છે હાલો વાઈન છે બધું હું તમને બતાવી શકું જોઈ લો જોઈ લો આ તમારો ઓલા શું કહેવાય હેન્ડલ આ સાદા હેન્ડલ છે ઓવા આ નહીં જાય ઓવા બરોબર ચાલો